પરિષદમાં સ્વાગત છે। મારી જોડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પેનલિસ્ટ અને સુવાદાર પ્રવક્તા એવા મુકેશભાઈ પંચાલ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે। ખાસ કરીને એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ અને બીજી બાજુ આપણું અર્થતંત્ર, ગુજરાતનું અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર, ખાસ કરીને સિનિયર સિટીઝન, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેના ઉપર નભે છે એ પોસ્ટલ ફાઇનાન્શિયલ સર્વિસની સેવા ઉપર નભતા હોય છે। ગુજરાતની અંદર એક અંદાજ મુજબ 9000 જેટલી પોસ્ટ ઓફિસ છે, એમાંથી 1000 એ મહાનગરોમાં છે અને 8000 જેટલી પોસ્ટ ઓફિસો છે એ ગામડાઓમાં છે। આ પોસ્ટ ઓફિસની અંદર વિવિધ પ્રકારના ખાતાઓ જે છે એ લગભગ 2 કરોડ જેટલા ખાતાઓ છે। આ 2 કરોડ જેટલા ખાતેદાર ધારકોને માટે થઈને આ પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી કોઈ પણ પ્રકારની સ્ટેશનરી ઉપલબ્ધ નથી। આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે સિનિયર સિટીઝન હોય કે પોસ્ટ ઓફિસની અંદર જે કંઈ પણ લોકો પોતાનું એકાઉન્ટ ખોલાવતા હોય છે, એ એકાઉન્ટ ખોલાવ્યા પછી એ પોસ્ટ ઓફિસની અંદર કોઈ પણ પ્રકારની સર્વિસ હોય એમાં એમને પાસબુક આપવામાં આવે છે। ચાહે તે સામાન્ય બચત ખાતું હોય, રિકરિંગ ડિપોઝિટ હોય, ફિક્સ ડિપોઝિટ હોય, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હોય, માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પત્ર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ માટે જે પાસબુક આપવાની હોય એ પાસબુક આની અંદર અવેલેબલ નથી। વ્યક્તિ જ્યારે પોતે પૈસા ભરવા માટે જાય ત્યારે સામાન્ય સ્લીપ ઉપર એક સિક્કો મારીને રોજનું હજારો કરોડનું ટર્નઓવર ગુજરાતમાં થાય છે, એની એક સામાન્ય પે સ્લીપ ઉપર સિક્કો મારીને એને આ બધા જ ખાતાઓના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને આપી દેવામાં આવે છે। ભવિષ્યમાં પાસબુક ના હોવાથી અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ના થવાથી સર્વર બંધ પણ હોય છે। સ્ટેશનરી ના હોવાથી કરોડો લાખો રૂપિયાનો ગોટાળો પણ થવાની જ્યારે સંભાવના છે। એક તરફ પોસ્ટ ઓફિસની અંદર નિયમો સ્ટ્રિક્ટ છે। સામાન્ય વ્યક્તિની પાસબુક ખોવાઈ ગઈ હોય, ફાટી ગઈ હોય તો એને સીધી બેંકની જે પાસબુક નથી મળતી, એમને આ પાસબુક માટે થઈને 300 રૂપિયાની એફિડેવિટ કરવી પડે। એફિડેવિટ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડે। પોલીસ ફરિયાદની નકલ રજૂ કરે ત્યારે પાસબુક માટે એમની એપ્લિકેશન લેવામાં આવે છે। આવી એપ્લિકેશન પણ અત્યારે હજારોની સંખ્યામાં આવેલી છે। નવા ખાતા ધારકોના ખાતા ખુલેલા છે તે અને જે લોકોની પાસબુક ભરાઈ ગઈ છે આવા લોકોને માત્ર એક સિક્કો મારીને રિસિપ્ટ જે છે એ પકડાઈ દેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવતું નથી। આવી વાત હોય ત્યારે કોંગ્રેસ સીધો સવાલ કરે છે કે સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોના ભરેલા નાણાંની સુરક્ષા કઈ રીતે આ સરકાર આપી રહી છે? એમણે ભરેલા નાણાં છે એમની સાબિતી શું છે? પેન્શનરો અને વડીલોની પોતાની આર્થિક સુરક્ષા માટે બેંકોના જોખમ હોય એના માટે થઈને પોસ્ટ ઉપર ભરોસો કરે છે। ગરીબ ખેડૂતો પોતાના રૂપિયાની બચત છે MIS દ્વારા પોસ્ટ ઉપર કરે છે અને એમને આ પૈસા ભરેલાનો કોઈ આધાર પુરાવો એક સામાન્ય પેઇંગ સ્લીપ સિવાય આપવામાં આવતો નથી। કોંગ્રેસ માંગણી કરે છે સરકાર સમક્ષ કે આના ઉપર સત્વરે પગલાં લે। વિચાર કરો કે 2 કરોડ ખાતે ધારકો માટે જો પાસબુક ઉપલબ્ધ ના હોય અને આવી પાસબુક ઉપલબ્ધ ના હોવાના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ થશે તો એની જવાબદારી સીધી એ સરકારશ્રીની રહેશે। માટે ગુજરાતના 2 કરોડ ખાતેદાર ધારકો એ સરકારશ્રી સમક્ષ માંગણી કરે છે કે સત્વરે પાસબુકની વ્યવસ્થા અને પોસ્ટ ઓફિસની અંદર સ્ટેશનરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે અને આ જો નહીં કરાવવામાં આવે તો એનો જે કંઈ પણ ખામિયાજો ભોગવવાનો આવશે, જે કંઈ પણ ફાઇનાન્શિયલ
નુકસાની થશે અથવા તો ફાઇનાન્શિયલ ફ્રોડ થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે.